આકાશવાણી અમદાવાદ વડોદરા। હવે સાંભળશો સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવતર પ્રયોગ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે શ્રીરંગ તેંડુલકર। રાજ્ય સરકારે નર્મદા નહેર આધારિત સૌર ઉર્જા ઉત્પાદન અંગેના નવતર પ્રયોગને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। રાજ્ય સરકારના ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે નર્મદા નહેર આધારિત આ પ્રોજેક્ટને સફળતા મળતા આ પ્રોજેક્ટને રાજ્યમાં અન્યત્ર લાગુ કરાશે। નર્મદા નહેર ઉપર સાકાર થનાર આ પ્રોજેક્ટમાં 26 કરોડના ખર્ચે નહેર ઉપર 15 સોલાર પેનલો તરતી મુકાશે। આ પ્રોજેક્ટ દ્વારા 3 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય તેવી સંભાવના છે। ગુજરાત રાજ્ય વીજળી નિગમ અને પંડિત દીનદયાળ ઉર્જા યુનિવર્સિટી દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મુકાશે। સુશ્રી મમતા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની પુનઃપ્રાપ્ય ઉર્જા અંગેની નવી નીતિમાં આ ક્ષેત્રના નવા પ્રોજેક્ટો માટે રાહતો આપવાની જોગવાઈ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પીડીપીયુનો આ પ્રોજેક્ટ આ ક્ષેત્રે વિકાસની નવી દિશાઓ ખોલશે। ગુજરાતમાં કુલ 40 મોટા જળાશયો એવા છે કે તેમનો આવા પ્રોજેક્ટો માટે ઉપયોગ કરી શકાય તેમ છે। ગાંધીનગર ખાતેના આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે નહેરની સાઇડ અને પાણી ઉપર સોલાર પેનલો ગોઠવવામાં આવશે। આમ કરવાથી આ પ્રોજેક્ટ માટે વધારાની માળખાકીય સુવિધાની જરૂર નહીં રહે। સામાન્ય રીતે 1 મેગાવોટ સોલાર ઉત્પાદન મેળવવા માટે પેનલો ગોઠવવા માટે 6 એકર જમીનની જરૂર હોય છે। નહેર ઉપર સોલાર પેનલો ગોઠવવાનો આ પ્રોજેક્ટ સફળ થતા નવા પ્રોજેક્ટો માટે વધારાની જમીનની જરૂર રહેશે નહીં। આમ એક તરફ સોલાર પેનલ ગોઠવવાની કામગીરી સરળતાથી કરીને સૌર ઉર્જા સરળતાથી મેળવી શકાશે, તો બીજી તરફ ઉપલબ્ધ જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ થઈ શકશે। આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યકિરણોના લીધે નહેરના પાણીનું બાષ્પીભવન થતું અટકશે। આમ આ યોજનાથી જમીનની બચત, પાણીનું બાષ્પીભવન અટકાવવું અને સૂર્ય ઉર્જાનું ઉત્પાદન એવા 3 લાભો મેળવી શકાશે। આ પ્રયોગ આમ તો વધુ ખર્ચ માંગી લે છે, પણ તબક્કાવાર દેશના વિવિધ જળાશયો, ટેકનિકલી શક્ય હોય તેવી નદીઓ અને અન્ય વિસ્તારોમાં પાણી પર તરતી પેનલો ગોઠવીને આગળ જણાવ્યા મુજબ 3 લાભો મેળવી શકાશે। દેશમાં સૂર્ય ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન વધતા પરંપરાગત કોલસા આધારિત તાપ વિદ્યુત મથકો પરનું ભારણ ઘટશે। તાપ વીજ મથકોનો ઉપયોગ ઘટતા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાશે। પૃથ્વી પર ભારત વિષુવવૃત્તની નજીક છે, તેમજ કર્કવૃત્ત પણ દેશના લગભગ મધ્યમાંથી પસાર થતું હોવાથી દેશમાં 12 પૈકી 8 થી 9 માસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં સૂર્યપ્રકાશ સરળતાથી અને સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે। આથી જ સૌર ઉર્જા ઉત્પાદનનું પ્રમાણ વધતા પર્યાવરણની જાળવણીને નવું બળ મળશે। જળ વિદ્યુત હોય કે કોલસા આધારિત તાપ વિદ્યુત મથક હોય, બંનેમાં કોલસા કે પાણીરૂપી કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે। જ્યારે સૂર્યપ્રકાશ સરળતાથી અને કોઈ ખર્ચ વિના મળતો હોવાથી સૂર્ય દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં ખર્ચ થતો નથી। આમ સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરતી વખતે ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે। કોલસો દેશમાં ચોક્કસ સ્થળે ખાણમાંથી મળતો હોવાથી તેને તાપ વિદ્યુત મથક સુધી લઈ જવો પડે છે, જ્યારે સૂર્યપ્રકાશ દેશમાં લગભગ બધી જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોવાથી તેને પરિવહનની જરૂર નહીં હોવાથી સૂર્ય ઉર્જા થકી વીજ ઉત્પાદન ઓછું ખર્ચાળ છે। હવે બેટરી આધારિત વાહનોનો ઉપયોગ વધવા લાગ્યો છે। ઘણા શહેરોમાં તો મોટી પ્રવાસી બસ ચલાવવા બેટરીનો ઉપયોગ થવા લાગ્યો છે। સૂર્ય ઉર્જાથી ચાલતા વધુ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવે તો પરંપરાગત પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણોનો ઉપયોગ ઘટશે। આમ થવાથી બહારથી એટલે કે વિદેશમાંથી પેટ્રોલ જેવા ઇંધણની આયાત ઘટતા વિદેશી હુંડિયામણની બચત થશે। આમ સમગ્ર રીતે સૌર ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન વધતા અને ખાસ કરીને નહેર કે જળાશયો આધારિત પેનલો દ્વારા સૌર ઉર્જાની ઉત્પાદન ક્ષમતા, તેના લીધે ઉત્પાદન ખર્ચ ઘટવો, કાર્બન ઉત્સર્જન ઘટવું, વીજ ઉત્પાદન ખર્ચ ઘટવો, પેટ્રોલ જેવા ઇંધણની આયાત ઘટવી, પાણીના બાષ્પીભવનની સમસ્યા નહિવત બનાવી જેવા ઘણા લાભ સમાજને મળવા લાગશે। આથી જ ગુજરાત સરકારે નર્મદા નદીના નહેર ઉપર ફ્લોટિંગ પેનલો દ્વારા સૌર ઉર્જા ઉત્પાદન કરવાનો લીધેલો નિર્ણય યોગ્ય જ ગણાવી શકાય। આપ સાંભળી રહ્યા હતા સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવતર પ્રયોગ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા શ્રીરંગ તેંડુલકર। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।